રામાયણની ઘણી રસપ્રદ વાર્તાઓ છે. આમાંથી એક માતા સીતા સાથે જોડાયેલ છે. માતા સીતાનો એક રસપ્રદ કિસ્સો છે, જેમાં માતા સીતા રાવણને જોતાની સાથે જ પોતાના હાથમાં ઘાસનું તણખલું ઉપાડી લેતા હતા. આનું શું કારણ હતું, આવો જાણીએ. જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરીને તેમને લંકા લઈ ગયો, ત્યારે માતા સીતા અશોક વાટિકામાં વડના ઝાડ નીચે બેસીને માત્ર ભગવાન શ્રીરામનું જ સ્મરણ અને ચિંતન કરતા હતા. રાવણ સીતાજીને વારંવાર ધમકાવતો હતો, તેમ છતાં માતા સીતા કંઈ બોલતા નહીં. રાવણે શ્રીરામનો વેશ ધારણ કરીને માતા સીતાને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. જ્યારે રાવણ થાકીને પોતાના શયનખંડમાં પહોંચ્યો, ત્યારે આ બધું અગાઉથી જાણતી મંદોદરીએ કહ્યું કે, તમે રામનો વેશ ધારણ કર્યો હતો, પછી શું થયું? રાવણે કહ્યું, જ્યારે હું રામનું રૂપ લઈને સીતાની સામે ગયો, ત્યારે સીતાએ મારી સામે પણ ન જોયું. રાવણે પોતાની બધી તાકાત લગાવી દીધી, પરંતુ આજ સુધી જગતને મને કોઈ સમજી શક્યું નથી. તો પછી રાવણ પણ કેવી રીતે સમજી શકે? રાવણે ફરી માતા સીતાની નજીક આવવાનો પ્રયાસ કર્યો. તે માતા સીતા પાસે આવ્યો અને કહ્યું, હું તારી સાથે સીધો સંવાદ કરું છું, પણ તમે કેવી સ્ત્રી છો કે મારી નજીક આવવા જો તમે ઘાસનું તણખલું ઉપાડીને તેની તરફ જોવા લાગો છો? શું તમને રામ કરતાં ઘાસનું તણખલું વધુ ગમે છે? રાવણનો આ પ્રશ્ન સાંભળીને માતા સીતા એકદમ મૌન થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. કદાચ તેણી તેના મનમાં તે સુંદર ક્ષણો વિશે વિચારતી હશે, જ્યારે તે શ્રીરામ સાથે લગ્ન કર્યા પછી અયોધ્યા આવી હતી. જ્યારે માતા સીતા અને ભગવાન રામના લગ્ન થયા, ત્યારે માતા સીતાનો ખૂબ જ આદર સાથે પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ નવપરિણીત સ્ત્રીએ પોતાના હાથથી કંઈક મીઠી વાનગી બનાવવાની હોય છે. આ પરંપરા મુજબ માતા સીતાએ પણ ખીર બનાવી. રાજા દશરથ સહિત કેટલાક ઋષિઓને આ ખીર પીરસવામાં આવી. સીતાજી જ્યારે ખીર પીરસતા હતા, ત્યારે પવનનો ઝાપટો આવતા એક ઘાસનું તણખલું રાજા દશરથની ખીરમાં પડ્યું. સીતાજીએ તે તણખલું જોયું, પણ પ્રશ્ન એ હતો કે ખીરમાં હાથ કોણ નાખશે? પછી સીતાજીએ દૂરથી તે તણખલા તરફ જોયું. તે તણખલું રાખના નાના ટપકા સમાન થઈ ગયું. સીતાજીએ વિચાર્યું કે કોઈએ જોયું નથી, પરંતુ દશરથ રાજાએ આ ઘટના જોઈ. રાજા દશરથે માતા સીતાજીને પોતાના શયનખંડમાં બોલાવ્યા. ત્યારે રાજા દશરથે કહ્યું, મેં આજે ભોજન દરમિયાન તમારો ચમત્કાર જોયો. તમે વાસ્તવિક વિશ્વની માતાનું બીજું સ્વરૂપ છો, પણ તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે આજે તમે જે નજરથી એ તણખલા સામે જોયું, એ દ્રષ્ટિથી તમારા દુશ્મનને પણ ન જુઓ. તેથી જ જ્યારે પણ રાવણ સીતાજીની સામે આવતો હતો, ત્યારે ઘાસનું તણખલું ઉપાડી લેતા અને રાજા દશરથજીના શબ્દોને યાદ કરતા. જો સીતાજી ઈચ્છે તો માત્ર એક નજરથી જ રાવણને ભસ્મ કરી શકત, પરંતુ રાજા દશરથને આપેલા વચનને કારણે તે શાંત રહી. ધન્યવાદ. જય શ્રી રામ.